નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સમસ્ત સિંધી સમાજ ધોરાજી દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવેલ। થોડાક સમય અગાઉ જેતપુર હિન્દુ સિંધી સમાજની દીકરીની લવ જેહાદમાં વિધર્મી યુવક ભગાડી ગયો હતો। આ બનાવ બન્યો છે તેના ઘણા દિવસો વીતી ગયેલ પણ આજ દિન સુધી કોઈ અતોપતો ન હોય। લવ જેહાદ અને લલચાવી ફોસલાવી અને ભગાડી ગયેલ હોય તેની ફરિયાદ જેતપુર પોલીસ સ્ટેશનની નોંધવામાં આવેલ, જેને લઈને આજરોજ ધોરાજી સિંધી સમાજના લોકો એકઠા થઈ અને મામલતદારને આવેદનપત્ર પાઠવેલ અને ન્યાય આપોના નારા લગાડવામાં આવેલ। જયંત વિજુડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। જય झूलेलाल। सिंधी समाज नो आगणी हरेश कोटक बोलू छू। सिंधी समाज जेतपुर त्यानी अमारी एक दीकरी छे, तेने एक कोई विधर्मी लई गया छे, एना तरफ अमे न्यायनी अपेक्षा राखी अने मागणी करी छे, पण 25 दिवसथी अमारी दीकरीनो अतोपतो नथी। એટલે આના કારણે અમે સિંધી સમાજ ધોરાજીએ પણ અહીંયા મામલતદાર સાહેબને, ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે। અમારી દીકરી અમને મળે એવો ન્યાય આપો એ અમારી અપેક્ષા છે।